સુરતના કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાંથી 5 દિવસ અગાઉ એક 11 વર્ષીય બાળક અચાનક ગુમ થવાની ઘટના સામે આવી. આ ઘટનામાં ચોંકાવનારું કારણ એ સામે આવ્યું છે કે બાળક મોબાઈલ ગેમમાં વધુ રચ્યોપચ્યો રહેતો હોવાથી વાલી તેને ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગી આવતા બાળક ઘર છોડીને ભાગી ગયો. સુરત જિલ્લા કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાંથી 5 દિવસ અગાઉ એક 11 વર્ષીય બાળક અચાનક ગુમ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ચોંકાવનારું કારણ એ સામે આવ્યું કે બાળક મોબાઈલ ગેમમાં વધુ રચ્યોપચ્યો રહેતો હોવાથી વાલીએ તેને ઠપકો આપ્યો, જેનું માથું લાગી આવતા બાળક ઘર છોડીને ભાગી ગયો. આ અંગે કામરેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે આ વિસ્તારમાં 70થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા બાળક કામરેજ ચોકડીથી રેલવે તરફ જતો હોવાનું જણાવ્યું. વધુ તપાસમાં બાળક ટ્રેનમાં બેસતો હોવાનું કેદ થતાં પોલીસ એલર્ટ થઈ. ત્યારબાદ કામરેજ પોલીસે સુરત રેલવે આરપીઓનો સંપર્ક કરી બાળકની ભાળ મેળવવા પ્રયાસો કર્યા. આ દરમિયાન બાળક બિહાર જતી ટ્રેનમાં હોવાની શંકાના આધારે તપાસ કરતા વારાણસી રેલવે સ્ટેશન પર ટ્રેસ થયું. રેલવે પોલીસે તાત્કાલિક બાળકનો કબજો મેળવી કામરેજ પોલીસને જાણ કરી. કામરેજ પોલીસે બાળકને સુરક્ષિત રીતે કામરેજ લાવી તેના પરિવારને સોંપ્યો હતો. આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગુજાએ જણાવ્યું કે ગઈ તારીખ 21 જૂન 2026ના રોજ કામરેજના ખોલવડ વિસ્તારમાંથી એક 11 વર્ષનું બાળક ગુમ થયું હતું, જે અંગે ફરિયાદ મળી હતી. વાલીઓને ખાસ અપીલ છે કે જો કોઈ પણ બાળક મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતું હોય તો તે બાળકને ઠપકો આપીને કે ખીજાઈને તેમને મોબાઈલની આદત છોડાવવા માટે ન કરતા બેટર વે છે કે બાળકની સાથે બાળકની જેમ તેના મિત્ર બની અને પોઝિટિવલી પ્રેમથી બાળકને સમજાવીને જો કામ લેવામાં આવે તો આ કિસ્સાઓને આપણે રોકી શકીએ છીએ. ગઈ 21 જૂન 2026ના રોજ કામરેજના ખોલવડ વિસ્તારમાંથી એક 11 વર્ષનું બાળક ગુમ થયું છે એવી એમના વાલી વારસોએ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા તરત જ કામરેજ પોલીસ સ્ટેશને અપહરણનો ગુનો દાખલ કરી અને લગભગ 70 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરતા સદરુ બાળક કામરેજ ચોકડીથી લઈ અને રેલવે સ્ટેશન સુધી જે જતું દેખાય છે તેના સીસીટીવી બેકઅપ આધારે રેલવે સ્ટેશને આ બાળક ટ્રેસ થતાં તરત જ અમોએ સુરત ખાતે રેલવે આરપીએફનો કોન્ટેક્ટ કરી અને તે બાળક બિહારની એક ટ્રેનમાં ચડી ગયેલ અને વારાણસી રેલવે સ્ટેશન ઉપર એ બાળક ટ્રેસ થતાં રેલવે પોલીસ સાથે લાઇઝનિંગ કરી તરત જ આરપીએફ સાથે મળી અને કામરેજ પોલીસે બાળકનો કબજો લઈ આજરોજ એ સદરુ બિહારી ફેમિલીના બાળકને પરિવારને સુપરત કરેલ છે. અસજ્ય આ બાળક છે તે કેટલા ધોરણમાં અભ્યાસ કરતું હતું અને ઘર છોડવા પાછળનું કારણ છે? આ બાળક છે એ 4થા ધોરણમાં અભ્યાસ કરતું હતું અને ઘર છોડવા પાછળનું કારણ આ બાળક છે મોબાઈલનો વધારે ઉપયોગ કરતો હોય અને એનું ભણવામાં મન ન લાગતું હોય. એના મા બાપે એમને મીઠો ઠપકો આપતા લાગી આવતા એ બાળકે ઘર છોડી અને જતો રહે. અત્યારે કઈ રીતનું કાઉન્સિલ કરે, કઈ રીતનું માર્ગદર્શન કરે? અત્યારે એ બાળકને મોબાઈલનો વધારે ઉપયોગ ન કરવો, એના મા બાપ જે કહે એમને એ પ્રમાણે એમને ભણવામાં ધ્યાન આપવાનું, એ બાબતે મેં પોઝિટિવ કાઉન્સેલિંગ કરેલ છે. વાલીઓને શું અપીલ કરશો અત્યારે બાળકના જે આ રીતના લાલબત્તી સમાન કિસ્સા કહી શકાય? વાલીઓને ખાસ મારી એ જ અપીલ છે કે જો કોઈ પણ બાળક મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરતો હોય તો એ બાળકને ઠપકો આપીને કે ખીજાઈને એમને મોબાઈલની આદત છોડાવવા માટે ન કરતાં બેટર વે એ છે કે બાળકની સાથે બાળકની જેમ એના મિત્ર બની અને પોઝિટિવલી પ્રેમથી બાળકને સમજાવીને જો કામ લેવામાં આવે તો આ કિસ્સાઓને આપણે રોકી શકીએ.